સિદ્ધ સાધના યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલનું નિશાન દબાવો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળે। જય શ્રી રામ મિત્રો આજે હું તમને સદી માતાની સાધના અને મંત્ર આપવાનો છું। મિત્રો, ઘણા મિત્રોએ મને કમેન્ટ કરી હતી કે સદી માની સાધના આપો, તો આજે હું તમને સદી માનો મંત્ર અપલોડ કરી રહ્યો છું। તો વિડીયો મિત્રો અંત સુધી જોતા રહો। મિત્રો, સદી માની સાધના તમે ચૈત્રી નવરાત્રિ કે પછી આસો નવરાત્રિ કે ગુપ્ત નવરાત્રિમાં કરી શકો છો। મિત્રો, આ સાધના તમારે 45 દિવસ સુધી કરવાની છે અને આ સાધના સિદ્ધ થયા પછી તમે માતા સદી પાસે તમારા ધારેલા કામો કરાવી શકો છો। મિત્રો, મેં મારા દરેક વિડીયોમાં જણાવ્યું છે કે કોઈ પણ દેવી શક્તિ પાસે આપણે તેમના યોગ્ય કામ જ કરાવવા જોઈએ। કોઈના અહિત માટે કે કોઈનું ખોટું થાય તે રીતના કોઈ પણ મંત્રનો ઉપયોગ કરવાનો નથી। મિત્રો, પહેલાં હું તમને તેની વિધિ બતાવી દઉં, ત્યાર પછી તે મંત્ર આપીશ। મિત્રો, પૂજા સામગ્રીમાં તમારે 3200 ધૂપ જોઈશે, અત્તર જોઈશે, લાલ કલરની ચૂંદડી જોઈશે, એક શ્રીફળ જોઈશે અને માતાને ચડાવવા માટે નિવેદ કે પછી મીઠાઈ જોઈશે। સૌથી પહેલાં તો તમારે માતાજીને લાલ કલરની ચૂંદડી પહેરાવવી, ત્યાર પછી અત્તર છાંટવું, ત્યાર પછી માતાજીને 3200 ધૂપ આપવો અને ત્યાર પછી નિવેદમાં દૂધ ખીરની બનાવેલી નિવેદ કે પછી મીઠાઈનો ભોગ ચડાવવો અને માતાજીને એક શ્રીફળ વધેરવું અને સાધના ચાલુ કરવી। મિત્રો, સાધનામાં તમારે રુદ્રાક્ષની માળા કે પછી ચંદનની કે તુલસીની માળા લઈ શકાય અને મિત્રો, આ સાધના તમે દરરોજ સવારે કે પછી સાંજના ટાઈમે કરવાની છે। મિત્રો, સાધનામાં તમારે દરરોજ આપેલા મંત્રનો એક માળા જાપ કરવાનો છે અને દરરોજનો સમય એક જ રાખવાનો। મિત્રો, જો તમે સવારમાં કરતા હોય તો રોજ સવારે જ કરવી અને જો સાંજના સમયે કરતા હોય તો સાંજે કરવી। મિત્રો, 45 દિવસ સુધી આ સાધના કરવાની છે અને 45 દિવસ પૂર્ણ થયા બાદ તમારે એક યજ્ઞકુંડ તૈયાર કરવાનો છે અને 108 આહુતિ તમારે આ મંત્રથી આપવાની છે। સવા શેર ચોખા લઈને દૂધ નાખી તેની ખીર બનાવી અને આ ખીર બન્યા પછી તમારે 108 આહુતિ આપવાની છે અને આહુતિ આપતી વખતે તમારે આપેલા મંત્ર પણ બોલવાનો છે। આ રીતના તમારો 45 દિવસમાં આ મંત્ર સિદ્ધ થઈ જશે। ત્યાર પછી તમે જ્યારે પણ આ મંત્રનો ઉપયોગ કરો ત્યારે 11 વખત બોલીને માતા સદીને તમારા કામ માટે વિનંતી કરવાની અને તમારું કામ પૂર્ણ થયા બાદ તમારે માતાજીને એક શ્રીફળ અને નિવેદ ધરાવવું। જ્યારે તમે કામ કરાવો છો, કામ પૂર્ણ થયા પછી માતાજીને નિવેદ ધરાવવું જરૂરી છે। મિત્રો, હું તમને તે મંત્ર જણાવી દઉં। મંત્ર આ પ્રમાણે છે: સદી સદી મહાસદી શિવડ અપરા નહીં, જ્યાં વસે સંધના બેડાની માતુ સદી, ચાર ખંડના ચોકમાં કરો અમારા કામ, બ્રહ્મા વિષ્ણુ મહેશ નહીં આપીશ નામ, સત આવો સત દેખે બેસી જાઓ સાતમા પાતાળ, ભાવ કરી જે નર ભજે એ પ્રજાને કરજો ન્યાલ, અમારા બોલાવે ના આવો તો બાલનાથ જોગીની દુહાઈ, ઓમ મહાશક્તિ ઓમ મહાશક્તિ। મંત્ર ફરી એકવાર બોલું છું: સદી સદી મહાસદી શિવડ અપરા નહીં, જ્યાં વસે સંધના બેડાની માતુ સદી, ચાર ખંડના ચોકમાં કરો અમારા કામ, બ્રહ્મા વિષ્ણુ મહેશ નહીં આપીશ નામ, સત આવો સત દેખે બેસી જાઓ સાતમે પાતાળ, ભાવ કરી જે નર ભજે એ પ્રજાને કરજો ન્યાલ, અમારા બોલાવે ના આવો તો બાલનાથ જોગીની દુહાઈ, ઓમ મહાશક્તિ ઓમ મહાશક્તિ। મિત્રો, જ્યારે તમે આ સાધના કરી રહ્યા હોય તે સમયે તમારે સાત્વિક ભોજન જ જમવાનું છે। મટન, મચ્છી, દારૂ કે પછી ઈંડા તેવો તામસિક પ્રકારનો આહાર તમારે લેવાનો નથી। અને મિત્રો, આ સાધના જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બને ત્યાં સુધી તમારે નીચે પથારી કરીને સૂવાનું છે અને એકલા સૂવાનું છે
મિત્રો સાધના દરમિયાન તમને કોઈ પણ પ્રકારની અડચણ કે પછી કંઈ પણ ભય જેવું મહેસૂસ થાય તો તમારે ગભરાવાની જરૂર નથી અને શાંત મને શાંત ચિત્તે તમારે માતા સદીની સાધના કરતા જ રહેવાનું છે. આ રીતના તમારો મંત્ર સિદ્ધ થઈ જશે અને આ મંત્રના પ્રયોગથી તમારા હરેક કામ માતા સદી પૂર્ણ કરશે. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા તંત્ર મંત્ર સાધનાના વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે. જય શ્રી રામ મિત્રો.